ભગવાન સ્વામિનારાયણે ઉત્સવોની એક અનોખી પરંપરા શરૂ કરી, જેના દ્વારા પોતાના ભક્તોને ખૂબ સુખ આવ્યું. તેવો જ એક ઉત્સવ એટલે ફૂલદોલ ઉત્સવ. શ્રીજી મહારાજે આષાઢી સંવત 1856માં પ્રથમ ફૂલદોલ ઉત્સવ કર્યો અને 1886માં છેલ્લો ફૂલદોલ ઉત્સવ કર્યો. આ તમામ ફૂલદોલ ઉત્સવોની સ્મૃતિ કરીએ 3D એનિમેશનના માધ્યમથી. માંગરોળ ગામમાં ભગવાન સ્વામિનારાયણે પોતાનો પ્રથમ ફૂલદોલ ઉત્સવ આષાઢી સંવત 1856માં કર્યો હતો. તે સમયે ભક્તોએ શ્રીજી મહારાજને ફૂલના દોરા ઉપર ઝુલાવ્યા હતા. આ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ફૂલદોલ ઉત્સવની પરંપરા શરૂ થઈ. આ સમયે ભગવાન સ્વામિનારાયણ સંતો અને ભક્તોની સાથે ગુલાલથી રમ્યા હતા. આષાઢી સંવત 1859માં ભગવાન સ્વામિનારાયણે પીપળાના નરસિંહ મહેતાને ઘેર ફૂલદોલ ઉત્સવ કર્યો હતો, જ્યાં તેઓ ગુલાલથી સંતો હરિભક્તો સાથે રમ્યા હતા. આષાઢી સંવત 1861નો ફૂલદોલ ઉત્સવ ભગવાન સ્વામિનારાયણે દાદા ખાચરના દરબારમાં કર્યો હતો, જેમાં ગાડા ભરીને ગુલાલ મંગાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત કેસર અને કેસુડાનો રંગ પણ તૈયાર કરવામાં આવ્યો હતો. તે દિવસે મહારાજ સવારે ઉઠીને નિત્યવિધિ પરવાડીને પલંગ પર બિરાજમાન થયા, તેમજ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા. ત્યાર પછી સંતો અને મહારાજે રંગોત્સવની શરૂઆત કરી. સંતોની સંખ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં હતી, જ્યારે મહારાજ એક જ હતા, માટે સંતોએ મહારાજને રંગી નાખ્યા. આનાથી બચવા માટે શ્રીજી મહારાજ ત્યાં આવેલા લીમડાના ઝાડ ઉપર ચડી ગયા અને ખૂબ ઉપર એક ડાળી હતી, ત્યાં જઈને બેસી ગયા. તેમની પાછળ નિત્યાનંદ સ્વામી પણ ઝાડ ઉપર ચઢ્યા અને તેમને ભગવાન સ્વામિનારાયણે પહેરેલા સોનાના કડા કાઢી નાખ્યા અને તે કડા લઈને નિત્યાનંદ સ્વામી નીચે આવી ગયા. ત્યાર પછી તેમને તે બે કડા સંતોને બતાવ્યા અને કહ્યું કે હવે આપની જીત થઈ છે અને મહારાજ હારી ગયા છે. આવી અદ્ભુત લીલા તે સમયે શ્રીજી મહારાજે દાદા ખાચરના દરબારમાં કરી હતી. ફૂલદોલ ઉત્સવ પૂર્ણ થયા પછી શ્રીજી મહારાજ સંતો ભક્તો સાથે ઉન્મત્ત ગંગામાં સ્નાન કરવા પધાર્યા અને ત્યાં સ્નાન લીલા કરીને પાછા દરબારમાં પધાર્યા. આષાઢી સંવત 1862નો ઉત્સવ શ્રીજી મહારાજે ગઢપુરમાં જીવા ખાચરના દરબારમાં કર્યો હતો. તેમને સંતો અને હરિભક્તોને રંગે રંગ્યા હતા અને પછી ઉન્મત્ત ગંગામાં સંતો હરિભક્તો સાથે સ્નાન કર્યું હતું. ત્યાર પછી ભગવાન સ્વામિનારાયણે ધોરાજીમાં આષાઢી સંવત 1863માં લાલવડના નીચે ફૂલદોલ ઉત્સવ કર્યો હતો, જેમાં દેશ વિદેશથી હરિભક્તો આવ્યા હતા. લાલવડની બાજુમાં એક મોટું મેદાન હતું. ત્યાં આગળ શ્રીજી મહારાજ ઉતર્યા હતા અને ત્યાં તંબુઓ બાંધીને હરિભક્તોના સંઘને ઉતારો આપવામાં આવ્યો હતો. એકાદશીના દિવસે શ્રીજી મહારાજે આ વડ નીચે ઉત્સવ કર્યો. ભગવાન સ્વામિનારાયણે ગાડા ભરીને ગુલાલ મંગાવ્યો હતો અને આ વડ નીચે ઉત્સવ કર્યો.
જેમાં ભગવાન સ્વામિનારાયણ અને ભક્તો અરસપરસ ગુલાલ ઉડાડીને રમ્યા હતા, જેના લીધે આ વડના પાંદડા લાલ થઈ ગયા. ત્યારથી આ વડ લાલ વડ નામથી ઓળખાય છે. ત્યાર પછી શ્રીજી મહારાજે 2 દિવસ સુધી અહીંયા ચોરાસી કરી હતી અને દક્ષિણા આપી હતી. ઉત્સવના દિવસે શ્રીજી મહારાજે સુરતના હરિભક્તોએ આપેલ જરિયાની પોશાક ધારણ કર્યો હતો, તેમજ મુગટ ધારણ કર્યો હતો. નીલકંઠ માંથી સહજાનંદ સ્વામી બન્યા પછી શ્રીજી મહારાજે સૌ પ્રથમવાર આવા ભારે વસ્ત્રો ધોરાજીના ફૂલદર ઉત્સવમાં ધારણ કર્યા હતા. ત્યારબાદ મહારાજ ભક્તો સાથે રંગ ઉત્સવમાં જોડાયા હતા અને સંતો ભક્તોને રંગથી રંગ્યા હતા. આષાઢી સંવત 1864માં શ્રીજી મહારાજે ફૂલદર ઉત્સવ હેબર બાપુના દરબારમાં કરવાનું નક્કી કર્યું, જ્યાં દેશ વિદેશથી હરિભક્તો આવ્યા હતા. આ સમયે મુક્તાનંદ સ્વામી મહારાજની સાથે હતા. મહારાજે સંતો હરિભક્તોને રંગે રમાડ્યા અને પછી ગેલામાં સ્નાન કરવા પધાર્યા. તે સ્નાન લીલા કરતા સમયે ત્યાં આવેલા બધા હરિભક્તો સંતોને શ્રીજી મહારાજની મૂર્તિની સ્મૃતિ રહે તે માટે લીલાઓ પણ કરી હતી. સંવત 1865માં ભગવાન સ્વામિનારાયણે જીવા ખાચરના દરબારમાં સારંગપુરમાં ફૂલદર ઉત્સવ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારબાદ દેશો દેશના હરિભક્તોને કંકોત્રી લખવામાં આવી. દેશ વિદેશથી હરિભક્તો અને સંતો સારંગપુર આવ્યા. બોટાદથી ગાડા ભરીને કંકુ ગુલાલ મંગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત આસપાસના ગામોમાંથી કેસુડાના ફૂલો પણ ગાડા ભરીને મંગાવવામાં આવ્યા હતા. ઉત્સવના દિવસે શ્રીજી મહારાજ વચ્ચે ઢોલિયો મુકાવીને બિરાજમાન થયા અને ત્યારબાદ તેમને સંતો હરિભક્તોને ખૂબ રંગ્યા હતા. ત્યાર પછી તેઓ જાડિયા દરે નાહવા ગયા હતા, જ્યાં શ્રીજી મહારાજે જળ છાંટીને પોતાના સખાઓને સ્નાન કરાવ્યું હતું. આવો અદ્ભુત ઉત્સવ તે સમયે સારંગપુરમાં થયો હતો. સુરજબાએ શ્રીજી મહારાજને આષાઢી સંવત 1866નો ફૂલદર ઉત્સવ ભુજમાં પોતાને ત્યાં કરવા વિનંતી કરી. આ માટે શ્રીજી મહારાજ તે સમયે ભુજ પધાર્યા અને ગંગારામ મલ્લને ઘરે ઉતારો કર્યો. તે સમયે સુરજબાએ રંગ ઉત્સવ માટે કેસુડાના પુષ્પો મંગાવ્યા હતા. રંગ ભરવા માટે કોઠીઓ મંગાવી હતી. સુંદરજીભાઈના ઘરેથી સોના રૂપાની પિચકારીઓ મંગાવી હતી. આ ઉપરાંત નાના મોટા પાત્રો પણ મંગાવ્યા હતા. સંવત 1866ની ફાગણ સુધી પૂનમને દિવસે શ્રીજી મહારાજ રામકુંડમાં સ્નાન કરવા પધાર્યા. ત્યાં સંતો હરિભક્તો સાથે જળ ક્રીડા કરી. અને શ્વેત વસ્ત્ર ધારણ કરીને સુરજબાને ઘેર પધાર્યા. સુવર્ણની પિચકારી મહારાજને હાથમાં આપવામાં આવી. ગુલાલના ટોપલા પણ મહારાજની પાટ પાસે મૂકવામાં આવ્યા હતા. મહારાજે સુવર્ણની પિચકારીથી સંતો ભક્તો ઉપર રંગ છાંટ્યો અને ગુલાલ ઉડાડ્યો. ત્યાર પછી સંતો ભક્તો પણ મહારાજને રંગથી ભીંજવવા લાગ્યા. ઘણા લાંબા સમય સુધી આ રંગોત્સવ ચાલ્યો. ત્યાર પછી મહારાજ અશ્વ ઉપર બિરાજમાન થયા અને પોતાના સખાને લઈને હમીર સરોવરમાં સ્નાન કરવા પધાર્યા. સ્નાન કર્યા પછી
બ્રહ્મચારીએ મહારાજને શરીર લૂછવા માટે રૂમાલ આપ્યો. મહારાજે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા અને તેઓ પાછા અશ્વ પર બિરાજમાન થઈને સૂરજબાને ઘેર જમવા પધાર્યા. ત્યાર પછી સૂરજબાએ બીજા દિવસે પુષ્પો મંગાવીને ફૂલનો હિંડોળો તૈયાર કર્યો. મહારાજે જડિયાની વસ્ત્રો પહેર્યા અને સંતો હરિભક્તોએ તેમને ફૂલના હિંડોળામાં ઝુલાવ્યા. આવી અદ્ભુત લીલા તે સમયે શ્રીજી મહારાજે ભુજમાં કરી હતી. કરિયાણાથી મીનબાઈ અને દેહા ખાચર શ્રીજી મહારાજ પાસે આવ્યા અને આષાઢી સંવત 1867નો ફૂલદોર ઉત્સવ પોતાને ત્યાં કરવા માટે શ્રીજી મહારાજને વિનંતી કરી. ત્યાર પછી આ ફૂલદોર ઉત્સવ કરવા માટે શ્રીજી મહારાજ કરિયાણા પધાર્યા. શ્રીજી મહારાજના સ્વાગત માટે દેહા ખાચરે આખું ગામ શણગાર્યું હતું અને જ્યારે મહારાજ ત્યાં પધાર્યા ત્યારે તેમનું સામૈયું કર્યું અને તેમને ગામમાં પધરાવ્યા. ફૂલદોરના આગલા દિવસે શ્રીજી મહારાજ જે સ્થાનમાં હોળી પ્રગટાવવામાં આવી હતી ત્યાં પધાર્યા. મહારાજે તેમાં શ્રીફળ હોમ્યું. અને પાછા દરબારમાં પધાર્યા. બીજા દિવસે ફૂલદોર ઉત્સવનો દિવસ હતો. તે દિવસે શ્રીજી મહારાજે નરનારાયણ દેવની આરતી ઉતારી. દેહા ખાચર અને મીનબાઈ માએ અગાઉથી જ રંગના માટલા તૈયાર રાખ્યા હતા. શ્રીજી મહારાજે રંગ છાંટવાની શરૂઆત કરી અને સંતો હરિભક્તોએ પણ મહારાજને રંગથી તરબોળ કરી દીધા. છેલ્લે રંગ ખૂટ્યો એટલે સૌએ ગુલાલ ઉડાડ્યો. આ રંગે રમતા રમતા બધા નદીએ આવ્યા, જ્યાં મહારાજે સખાઓ સાથે સ્નાન કર્યું અને પાછા દરબારમાં પધાર્યા. અહીં દેહા ખાચરે મહારાજને સોનેરી પોશાક ધરાવ્યો, સોનેરી સુરવાળની ઉપર જરકસી જામો પહેરાવ્યો અને બંને હાથમાં સોનાના કડા પહેરાવ્યા. આવી અદ્ભુત લીલા તે સમયે શ્રીજી મહારાજે કરિયાણામાં કરી હતી. આષાઢી સંવત 1868નો ફૂલદોર ઉત્સવ ભગવાન સ્વામિનારાયણે સારંગપુરમાં જીવા ખાચરના દરબારમાં કરવાનું નક્કી કર્યું. આ માટે જીવા ખાચર અને રાઠોડ ધાંધરે દેશોદેશ કંકોત્રી મોકલાવી. ઘણા બધા હરિભક્તો સંગ લઈને સારંગપુર આવવા લાગ્યા. ફૂલદોરના આગલા દિવસે સારંગપુરમાં હોળીનો ઉત્સવ હતો એટલે સંધ્યાકાળે બધાએ ગામની બહાર હોળી પ્રગટાવી. ભગવાન સ્વામિનારાયણ પોતાના પાર્ષદોને લઈને આ હોળીનું પૂજન કરવા પધાર્યા. ભગવાને હોળીની 5 પ્રદક્ષિણા કરી અને દૂધની ધારાથી હોળીનો અભિષેક કર્યો. ત્યાર પછી તેમાં નારિયેળ ઉમ્યું. પછી દૂર એક પલંગ બિછાવ્યો હતો, તેના ઉપર શ્રીજી મહારાજ બિરાજમાન થયા. તે સમયે ગામના ઘણા બધા લોકો આ હોળી જોવા આવ્યા હતા. તેમજ ઢોલ વગાડતા હતા. આ સાંભળીને ત્યાં ઉભેલા સત્સંગી કાઠી અસવારોને સુરાતન ચડ્યું હોય તેવું મહારાજને લાગ્યું. આ માટે મહારાજે સૌને પૂછ્યું કે અહીંયા કોઈ લડાઈ થવાની નથી, તેમ છતાં તમારા બધાના શરીર કેમ ધ્રુજે છે? તે સમયે જીવા ખાચર, વસ્તા ખાચર વગેરે બોલ્યા કે મહારાજ, અમારે પહેલાં એવો રિવાજ હતો કે જ્યારે હોળી પ્રગટે ત્યારે ઢોલક વગાડે અને તે જોઈને અમને સુરાતન ચડે અને અમે ગામ ભાગવા નીકળીએ. અત્યારે પણ એવા સિંદૂડા વાગવા લાગ્યા છે. આ જોઈને અમને ગામ ભાગવાની ઈચ્છા થઈ છે. આ વાત સાંભળીને શ્રીજી મહારાજ હસ્યા અને તેમને કહ્યું કે તમારી રમત અમને આજે બતાવો, પણ ગામ ભાગવાની વાત નહીં. અમારે તો તમે કેમ ગામ ભાગો છો તે જોવું છે. કાઠી ભક્તોને મહારાજની આ વાતથી વધારે સુરાતન ચડ્યું. મહારાજે સૌને કહ્યું કે આ ગામના જાપા અમારા પાર્ષદો સાચવશે. તેમને પાછા પાડીને તમે ગામમાં કેવી રીતે પેસી જશો તે અમારે જોવું છે.
ત્યાર પછી પૂર્વ અને દક્ષિણ એમ બે જાપા ઉપર શ્રીજી મહારાજે બંદૂકધારી પાર્ષદો મૂકી દીધા. આ ઉપરાંત મહારાજે એમ પણ કહ્યું કે બંદૂકમાં ગોળી ન રાખવી, ફક્ત દારૂ જ રાખવો અને સુરાતનમાં કોઈ ઉપર લાકડી કે તલવારનો ઘા કરવો નહીં. સારંગપુર ગામના બંને જાપે પાર્ષદોની ચોકી બેસી ગઈ હતી. જીવા ખાચર, વસ્તા ખાચર વગેરે દરબારો પોતાના ઘોડા લઈને બહાર નીકળી ગયા. મહારાજ પણ માણકી ઉપર બિરાજ્યા. પૂર્વના જાપેથી કાઠીઓએ હુમલો કર્યો. જ્યાં આગળ ભગુજી જાપાની રક્ષામાં હતા. તેમણે ઘણી બધી મહેનત કરી, પરંતુ તે ભગુજીની ચોકી તોડી શક્યા નહીં. આ જોઈને મહારાજ હસવા લાગ્યા. પછી દક્ષિણના જાપે દરબારો પહોંચ્યા. ત્યાં પણ ઘણા બધા પાર્ષદો હતા. તેમનો જાપો તોડવા માટે પણ કાઠીઓએ બહુ જોર કર્યું. બંદૂકોના અવાજ કર્યા, પણ જાપો તૂટ્યો નહીં. માટે તેઓ ત્યાંથી પણ પાછા આવી ગયા. ત્યાર પછી કાઠી ભક્તો મહારાજ પાસે આવ્યા અને કહ્યું કે અમે પાર્ષદો સામે હારી ગયા. ત્યારે મહારાજે કહ્યું કે ભગવાનના ભક્ત સામે હારીને રાજી થવું. સારંગપુર ગામના સીમાડે આવા બંદૂકોના અવાજ થતા જોઈને આસપાસના ગામોના હરિભક્તોને લાગ્યું કે મહારાજ સૌને હોડીની રમત રમાડતા લાગે છે, અને એટલે તેઓ પણ ખારેક, ટોપરા વગેરે રહીને સારંગપુર આવવા નીકળી ગયા. જીવા ખાચર અને રાઠોડ ધાંધરે ગાડા ભરીને કેસુડા મંગાવ્યા હતા અને તેને પાણીમાં ઉકાળીને મોટા રંગેડા ભર્યા હતા. આ ઉપરાંત ગુલાલના પણ ગાડા મંગાવીને તૈયાર રાખ્યા હતા. મહારાજ આ બધી તૈયારી જોઈને રાજી થયા. ફુરદુરના દિવસે બપોર પછી મહારાજે ફુરદર ઉત્સવ કરીશું તેમ સૌને જણાવ્યું. બપોરના સમયે બ્રહ્મચારી મહારાજ પાસે આવ્યા અને કહ્યું કે મહારાજ, થાળ તૈયાર છે તો જમવા પધારો. પછી મહારાજ રાઠોડ ધાંધરના ઓરડામાં પધાર્યા, જ્યાં મહારાજ જમી રહ્યા હતા. મહારાજ જમીને જેવા ઊભા થયા ત્યારે સંતો હરિભક્તો રંગ ભરીને પિચકારીઓ લઈને ઓરડામાં આવી ગયા અને મહારાજને ઘેરી વળ્યા. ત્યારે મહારાજે કહ્યું કે આવી રીતે ન રમાય. એક પક્ષે અમે અને સંતો અને બીજે પક્ષે હરિભક્તો તેવી રીતે રમીએ. પછી મહારાજે રંગના માટલા, ગુલાલના ટોપલા મંગાવ્યા. રાઠોડ ધાંધરે મહારાજને હાથમાં સુવર્ણની પિચકારી આપી અને મહારાજે રંગ રમવાની શરૂઆત કરી. પછી તો સામ સામે રંગોની પિચકારીઓ ચાલવા લાગી અને રંગની ધૂમ મચી ગઈ. ઢોલિયો પણ જોર જોરથી ઢોલ વગાડવા લાગ્યા. સૌને સુરાધન ચડ્યું. આ લીલા ઘણા લાંબા સમય સુધી ચાલી. ત્યાર પછી મહારાજ સંતો હરિભક્તોને લઈને ફલ્ગુ નદીમાં જે મોટો કુંડ હતો ત્યાં પધાર્યા. ત્યાં આવીને મહારાજે સંતો હરિભક્તો સાથે જળ ક્રીડા કરી. પછી તેઓ બહાર આવ્યા ત્યારે બ્રહ્મચારીએ મહારાજને શરીર લૂછવા માટે રૂમાલ આપ્યો અને જડિયાની વસ્ત્રો પહેરાવ્યા. પછી મહારાજ રોજા ઘોડા ઉપર બિરાજમાન થયા અને પાછા રાઠોડ ધાંધરને ત્યાં જવા નીકળ્યા. રસ્તામાં ખીજડો આવ્યો. ત્યાં બે સંતોને મહારાજે આવતા જોયા. મહારાજે સંતોને જોઈને કહ્યું, આ તો અમારા ગુણાતીતાનંદ અને નિષ્કુળાનંદ છે. બંનેની જોડ સારી જામી છે. એમ કહીને તેમને સંતોને પૂછ્યું કે તમે અમારા માટે શું લાવ્યા છો? ત્યારે ગુણાતીતાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ, ગઢપુરના હરિભક્તોએ રાધા બાગમાંથી ફૂલો તોડીને ફૂલના આ શણગાર બનાવ્યા છે, તે લાવ્યા છીએ. ત્યારે મહારાજે આ બંને સંતોને પોતાને આ વાઘા પહેરાવવા માટે આજ્ઞા કરી. સંતોએ ફૂલના વાઘા મહારાજને ધરાવ્યા. મહારાજ ફૂલના જામા, અંગરખું અને પાગમાં શોભી રહ્યા હતા, જેના સૌને દર્શન થયા. શ્રીજી મહારાજ પાછા દરબારગઢમાં પધાર્યા અને તેમને કહ્યું
કે સવારે રંગોત્સવ કર્યો છે તો સાંજે રાસ રમીશું, માટે સૌ તૈયાર રહેજો. સાંજ પડી. રાઠોડ ધાંધરના પ્રાંગણમાં સંતો હરિભક્તો ભેગા થઈ ગયા હતા. રાસ રમતા રમતા શ્રીજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીની સામે આવ્યા અને તેમને છડી અડાડીને કહ્યું કે આ મારે રહેવાનું અક્ષરધામ છે. આ વાત તે સમયે રાઠોડ ધાંધર અને વાઘા ખાચરે સાંભળી હતી અને પાછળથી સત્સંગમાં પ્રવર્તાવી હતી. આ રાસલીલા પૂર્ણ થયા પછી શ્રીજી મહારાજ ત્યાં જ ડોલિયા ઉપર બિરાજમાન થયા. પછી શ્રીજી મહારાજે સ્ત્રી ભક્તોને પૂછ્યું કે આપને કંઈ માંગવું છે? તે સમયે ડાંગરવાના જતન ફૈબા અને તેમની સાથેની સ્ત્રીઓએ શ્રીજી મહારાજ પાસે બે હાથ જોડીને મહાબળવંત માયા તે પ્રાર્થના કરી હતી. આ પ્રાર્થના સાંભળીને મહારાજ તેમની પર ખૂબ રાજી થયા અને નિષ્કુળાનંદ સ્વામીને આજ્ઞા કરી કે આ બાઈઓએ જે માગ્યું છે તે વચનોને કાવ્યોમાં ગૂંથી રહેજો. ત્યાર પછી નિષ્કુળાનંદ સ્વામીએ તે તમામ વચનોને સ્મૃતિ માટે નોંધી લીધા, જે ભક્ત ચિંતામણીના 64મા પ્રકરણમાં અત્યારે જોવા મળે છે. આવો અદ્ભુત ઉત્સવ તે સમયે શ્રીજી મહારાજે સારંગપુરમાં કર્યો હતો. આષાઢી સંવત 1859નો ફૂલદર ઉત્સવ શ્રીજી મહારાજે દાદા ખાચરના દરબારમાં કરવાનું નક્કી કર્યું. પછી શ્રીજી મહારાજે પિચકારી હાથમાં લીધી અને રંગ રમવાની શરૂઆત કરી. ઢોર અને નગારા વાગવા લાગ્યા. ઝાંઝ અને પખવાજ પણ ભક્તો વગાડવા લાગ્યા. દાદા ખાચરના દરબારમાં રંગોત્સવની ધૂમ મચી હતી. મહારાજના શ્વેત વસ્ત્રો રંગાઈ ગયા, ભીના થઈ ગયા. આમ રંગ રમતા રમતા બપોર થઈ ગઈ. પછી શ્રીજી મહારાજે સૌને જળક્રીડા કરવા માટે ઉન્મત્ત ગંગામાં જઈએ તેમ જણાવ્યું. ત્યાં પછી મહારાજે ત્યાં સ્નાન લીલા કરી અને સ્નાન કરીને બહાર આવ્યા ત્યારે બ્રહ્મચારી હાથમાં રૂમાલ લઈને તૈયાર ઊભા હતા. તેમને મહારાજનું શરીર લૂછ્યું અને જડિયાની વસ્ત્ર મહારાજને પહેરવા આપ્યા. ત્યારે મહારાજે પૂછ્યું કે આજે જડિયાની વસ્ત્ર કેમ લાવ્યા છો? ત્યારે બ્રહ્મચારીએ કહ્યું કે હજુ હિંડોળે ઝુલાવવાના બાકી છે. પછી શ્રીજી મહારાજે તે વસ્ત્ર પહેર્યા અને દાદા ખાચરના દરબારમાં પધાર્યા, જ્યાં ભક્તોએ મહારાજને પુષ્પદોર ઉપર પધરાવ્યા અને મહારાજને પણ ફૂલના શણગારથી શણગારી દીધા. આવી અદ્ભુત લીલા તે સમયે શ્રીજી મહારાજે ગઢપુરમાં કરી હતી. આષાઢી સંવત 1870નો ફૂલદર ઉત્સવ શ્રીજી મહારાજે વડતારમાં કર્યો હતો. આ ઉત્સવ જોબન પગીએ કરાવ્યો હતો. તેમને તૈયારી માટે ગુલાળના ગાડા મંગાવ્યા હતા. શ્રીજી મહારાજ જોબન પગીની મેળીએ પધાર્યા અને ત્યાં આગળ ઝરૂખામાં બિરાજ્યા અને ત્યાંથી જ સંતો હરિભક્તો ઉપર રંગની પિચકારીઓ છાંટીને તેમને રંગબીલા કર્યા હતા. ત્યાર પછી શ્રીજી મહારાજ સુંદરજી પગીના કૂએ પધાર્યા. ત્યાં થાળામાં બેસીને મહારાજે સ્નાન કર્યું અને પછી મહારાજ સફેદ વસ્ત્ર ધારણ કરીને જ્ઞાનબાગમાં પધાર્યા. એક આંબાના ઝાડ નીચે હરિભક્તોએ મહારાજ માટે હિંડોળો તૈયાર રાખ્યો હતો. તેના ઉપર શ્રીજી મહારાજ બિરાજ્યા અને સંતોએ હિંડોળાના પદ ગાયા. આવો અદ્ભુત ફૂલદર ઉત્સવ તે સમયે શ્રીજી મહારાજે વડતારમાં કર્યો હતો. આષાઢી સંવત 1871માં શ્રીજી મહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા. તે સમયે મચ્છિયાઓથી ફૈબાનો પત્ર આવ્યો. તેમને મહારાજને મચ્છિયાઓમાં ફૂલદર ઉત્સવ કરવા માટે આગ્રહભરી પ્રાર્થના કરી હતી. મહારાજે તેમને સંદેશો મોકલાવ્યો કે અમે આવશું, તમે પણ દેશ દેશાંતરથી હરિભક્તો આવે તે માટે કંકોત્રી લખી મોકલજો. મહારાજનો આ સંદેશો મળતા ફૈબા તેમના પુત્ર મચ્છિયાઓના રાજા બાપુભાઈ ખૂબ રાજી થઈ ગયા. પછી મહારાજ મચ્છિયાઓ ફૂલદરોત્સવ કરવા માટે નીકળ્યા. જ્યારે મહારાજ મચ્છિયાઓની નજીક આવ્યા ત્યારે બાપુભાઈએ રાજ્યની સેના, નિશાન, ડંકા વગેરે લઈને સામે આવ્યા તેમજ મહારાજનું સ્વાગત કર્યું. ત્યાર પછી મહારાજ બાપુભાઈના દરબારમાં આવ્યા. બાપુભાઈએ પોતાના દરબારમાં
ફૂલોથી શણગારીને સુંદર હિંડોળો તૈયાર કર્યો હતો. મહારાજ તે હિંડોળા ઉપર બિરાજ્યા. હરિભક્તો મહારાજને ઝુલાવવા લાગ્યા અને સંતો હિંડોળાના પદો ગાવા લાગ્યા. બાપુભાઈએ ફૂલદોર ઉત્સવ માટે અનેક પ્રકારના રંગો તૈયાર કર્યા હતા. ગુલાળ પણ પુષ્કળ પ્રમાણમાં મંગાવ્યો હતો. રંગના ચરુ આવ્યા એટલે મહારાજ હિંડોળા ઉપરથી ઉતર્યા અને હાથમાં પિચકારી લઈને હરિભક્તો ઉપર રંગ છાંટવા લાગ્યા અને રંગોત્સવ શરૂ થયો. સંતો હરિભક્તો પરસ્પર રંગે રમવા લાગ્યા અને મહારાજને પણ રંગે રમાડતા હતા. મહારાજે તે સમયે સૌને સુખ આપ્યું અને ત્યાર પછી મહારાજ સરોવરમાં સ્નાન કરવા પધાર્યા. ત્યાં સ્નાન કરીને મહારાજ સફેદ વસ્ત્ર ધારણ કરીને પાછા દરબારમાં આવ્યા. આવી અદ્ભુત લીલા તે સમયે શ્રીજી મહારાજે મચ્છિયામાં કરી હતી. આષાઢી સંવત 1872માં ભગવાન સ્વામિનારાયણ ધરમપુરમાં કુશળ કુંવરબાઈને મળીને પાછા આવતા વડતાલ પધાર્યા. તે સમયે વડતાલમાં જોબન ભગીએ શ્રીજી મહારાજને ફૂલદર ઉત્સવ અહીંયા કરવા વિનંતી કરી. આ વર્ષે વડતાલમાં ફૂલદર ઉત્સવ મોટો થશે અને આખા દેશમાંથી હરિભક્તોનો સંઘ આવશે તેવું સૌને લાગી રહ્યું હતું. નિષ્કુળાનંદ સ્વામીએ બાળબારણાનો હિંડોળો તૈયાર કર્યો હતો અને તેના ઉપર મહારાજ ઝૂલવાના હતા, જેના દર્શન માટે દેશ વિદેશથી સંતો ભક્તો આવી પહોંચ્યા હતા. શ્રીજી મહારાજ વાસણ સુથારના ઘરે ઉતર્યા. જ્યારે બીજા હરિભક્તો નારાયણગીરીના મઠમાં ઉતર્યા હતા. સંતો જ્ઞાનબાગમાં ઉતર્યા હતા. આ ઉપરાંત મોટેરા હરિભક્તો ગામના પાટીદાર ભક્તોને ત્યાં ઉતર્યા હતા. આ ઉત્સવમાં આવનાર તમામ હરિભક્તોને રહેવા માટે તંબુની વ્યવસ્થા ગામના ખુલ્લા ખેતરોમાં કરવામાં આવી હતી. મહારાજ તે સમયે થાળ જમવા પધાર્યા અને થાળ જમીને ઉત્સવની તૈયારી જોવા પધાર્યા. એક આખો ઓરડો પિચકારી ભરીને તૈયાર રાખવામાં આવ્યો હતો, જ્યારે અબીર અને ગુલાલના ગંજના ગંજ તૈયાર રાખવામાં આવ્યા હતા. કેસર કેસુડાના રંગના હોજ પણ તૈયાર રાખવામાં આવ્યા હતા અને ગુલાબના ફૂલોના ડગલા પણ તૈયાર રાખવામાં આવ્યા હતા. આ જોઈને મહારાજ રાજી થયા. ત્યાર પછી મહારાજ જ્ઞાનબાગમાં પધાર્યા, જ્યાં રંગોત્સવ માટેની જગ્યા મહારાજે બતાવી અને આ બધો જ સામાન જ્ઞાનબાગમાં લાવવા માટે મહારાજે સૌને આજ્ઞા કરી. આ જ્ઞાનબાગમાં આંબાનું જે ઝાડ હતું તેની નજીક એક બાવળનું ઝાડ હતું. તેની ઉપર નોબત ગોઠવવામાં આવી હતી. મહારાજ જ્યારે સભામાં પધારતા ત્યારે ચિદાનંદ સ્વામી જોરથી નોબત વગાડતા અને સંઘમાં સૌને જાણ થતી કે મહારાજ સભામાં પધાર્યા છે અને આ અવાજ સાંભળીને બધા સભામાં આવી જતા. તે સમયે એટલી બધી ભીડ હતી કે વડતાલમાં પગ મૂકવાની પણ જગ્યા નહોતી. આથી બધા ભક્તો મહારાજનું પૂજન જ્યારે જ્યારે સમય મળે ત્યારે કરી દેતા અને જે ભેટ લાવ્યા હોય તે મહારાજને ધરાવી દેતા. તે સમયે અમદાવાદના હરિભક્તો કેસરિયા વસ્ત્ર લાવ્યા હતા. દામોદર ભક્ત કપૂરના હાર, કડા અને તોલા લાવ્યા હતા, જ્યારે કેટલાક હરિભક્ત ખાંડના હાર લાવ્યા હતા. મુંબઈથી આવેલા ભાવસાળ ખેંગારભાઈ તથા ચાપસીભાઈ તથા રૂડા સુથાર થોકબદ્ધ ગુલાલ લાવ્યા હતા, જે ગુલાલના ગંજમાં નાખી દેવામાં આવ્યો. આ ઉપરાંત અમદાવાદના પાટીદાર હરિભક્ત ગંગાદાસ દૂધમાં બનાવેલી મેદાની સેવો લાવ્યા હતા, જેની રસોઈ ફૂલદર ઉત્સવના દિવસે રાખવામાં આવી હતી. મહારાજ જમીને જ્યારે જ્ઞાનબાગમાં પધાર્યા ત્યારે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ બાળબારણાનો હિંડોળો આંબા નીચે બાંધીને તૈયાર રાખ્યો હતો. ત્યાર પછી શ્રીજી મહારાજ આ હિંડોળામાં બિરાજ્યા અને સંતોએ તેમને ઝુલાવ્યા. પછી મહારાજ આરામ કરીને ઉઠ્યા
અને ત્યાર પછી મહારાજ જ્ઞાનબાગમાં પધાર્યા. અહીં રંગ માટે 2 હોજ બનાવવામાં આવ્યા હતા અને કૂવામાંથી પાણી આવી રહ્યું હતું. તેમાં રંગ નાખવામાં આવ્યો હતો. મહારાજે બધાને ચરણાવીને આ હોજમાં બોર્યા અને રંગ પ્રસાદીનો કરી દીધો. પછી તો રંગની રેરમછેડ શરૂ થઈ ગઈ. બધા મહારાજને અને મહારાજ બધાને રંગવા લાગ્યા. આવો અદ્ભુત ફૂલદર ઉત્સવ તે સમયે ત્યાં થયો. પછી મહારાજે તાળી પાડી અને સૌને આ રમત બંધ કરવા કહ્યું. પછી બધા જ હરિભક્તો શ્રીજી મહારાજ સાથે ધના તરાવડીમાં આવ્યા. જ્યાં નાઈને મહારાજ વાસણ સુથારને ઘરે પધાર્યા, જ્યાં બ્રહ્મચારીએ થાળ તૈયાર રાખ્યો હતો. પછી વરતારના હરિભક્ત રણછોડભાઈએ મહારાજને કહ્યું કે અત્યારે ફરીથી હિંડોળામાં ઝુલાવવાનો અમને લાભ આપો. તેમની વાત સાંભળીને મહારાજે સંમતિ બતાવી અને ફરીથી જ્ઞાનબાગમાં પધાર્યા. સાંજ થઈ ગઈ હતી. દીવાઓ મસાલો પેટાવી હતી. મહારાજને મુક્તાનંદ સ્વામી હાથ પકડીને હિંડોળા પાસે લઈ ગયા. મહારાજ આ હિંડોળામાં બિરાજ્યા અને ત્યાર પછી સંતોએ હિંડોળો ઝુલાવવાની શરૂઆત કરી. સમગ્ર જ્ઞાનબાગ હરિભક્તોના સમૂહથી ચિક્કાર ભરાઈ ગયું હતું. ક્યાંય ઊભા રહેવાની પણ જગ્યા નહોતી. અને તે સમયે સૌને મહારાજ બાળ સ્વરૂપે ઊભા હોય તેવા દર્શન થયા. આ દર્શન ઘણા લાંબા સમય સુધી થયા અને સૌ હરિભક્તોએ આ લીલાને પોતાના અંતરમાં કોતરી લીધી. આવી અદ્ભુત લીલા તે સમયે શ્રીજી મહારાજે વરતાલના જ્ઞાનબાગમાં કરી હતી અને સૌને લાભ આપ્યો હતો. તે સમયે વરતાલમાં જે ફૂલદર ઉત્સવ થયો તે માટેની જગ્યા શ્રીજી મહારાજને ખૂબ ગમી હતી. આ માટે આષાઢી સંવત 1873નો ફૂલદર ઉત્સવ પણ અહીંયા જ કરવાનું નક્કી કરવામાં આવ્યું. તે સમયે રંગ ભરવા માટે જ્ઞાનબાગમાં હોજ પાક્કા હોવા જોઈએ તેવું નક્કી કરવામાં આવ્યું. શ્રીજી મહારાજ વરતાલમાં પધાર્યા. આ સમયે વાસણ સુથાર અને નિષ્કુળાનંદ સ્વામીએ હિંડોળો બનાવ્યો હતો, જે 2 આંબાની વચ્ચે દોરી બાંધીને તૈયાર કરવામાં આવ્યો હતો. મહારાજ તેની પર બિરાજ્યા અને સંતોએ તેમને ઝુલાવ્યા. આ ઉપરાંત સંતો હરિભક્તોએ કીર્તન ભક્તિ કરી. ત્યાર પછી સૌ રંગે રમ્યા. આવો અદ્ભુત ઉત્સવ તે સમયે ત્યાં વડતાલમાં થયો હતો. સંવત 1874નો ફૂલદર ઉત્સવ શ્રીજી મહારાજે ગઢપુરમાં કર્યો હતો, જ્યાં દેશ વિદેશના સંતો હરિભક્તોએ ઘણો લાભ લીધો હતો. આષાઢી સંવત 1875માં બોટાદના હરિભક્તોએ શ્રીજી મહારાજને બોટાદમાં ફૂલદર ઉત્સવ કરવા વિનંતી કરી. આ માટે બોટાદના હરિભક્તોએ ઘણી બધી તૈયારી કરી હતી. જ્યારે શ્રીજી મહારાજ બોટાદમાં પધાર્યા તે સમયે બોટાદના હરિભક્તોએ મહારાજનું અદ્ભુત સામયું કર્યું. બોટાદની તમામ શેરીઓમાંથી શ્રીજી મહારાજની સવારી કાઢવામાં આવી, જેના દર્શન બોટાદના તમામ નાગરિકોને થયા હતા. આ સવારી કુંભારવાડામાં થઈને રાગડી દેવીનો જે વડ છે ત્યાં આગળ પધારી. અહીંયા જ સંતો માટે ઉતારો રાખવામાં આવ્યો હતો. તેમજ જે તળાવ છે ત્યાંની પાળ ઉપર લીમડાના જે ઝાડ હતા ત્યાં આગળ સભામંડપ તૈયાર કરવાનું નક્કી કરવામાં આવ્યું. શ્રીજી મહારાજ ત્યાં પધાર્યા અને પાટને હારથી શણગારવામાં આવી હતી. તેના ઉપર બિરાજમાન થયા. ત્યાર પછી સંતોએ ત્યાં કીર્તન ભક્તિ કરી અને તે સમયના હરિભક્ત વલીભાઈએ શરણાઈના સુરો મહારાજને સંભળાવ્યા. તે સમયે બોટાદના હરિભક્ત ભગા દોશી દાહા ખાચરે રંગોત્સવ માટે રંગ અને ગુલાલ મંગાવીને તૈયાર રાખ્યો હતો. આ વખતે ઉત્સવની નવીનતા એ હતી કે આખો જ ઉત્સવ કોઈ એક સ્થાનમાં નહોતો, પરંતુ સમગ્ર બોટાદમાં ઉજવવામાં આવ્યો હતો. શ્રીજી મહારાજ સંતો અને પાર્ષદોને રહીને દાહા ખાચરના દરબારમાંથી નીકળ્યા. તેમના ભેગા રંગ ભરેલા ચરૂ ગાડામાં ચાલી રહ્યા હતા, જ્યારે છાપ ભરેલા ગુલાલ પણ તૈયાર રાખવામાં આવ્યા હતા. મહારાજને હાથમાં પિચકારી આપવામાં આવી અને મહારાજ સંતો અને હરિભક્તો પર રંગ છાંટી રહ્યા હતા. બોટાદ શહેરમાં સવારી ચાલવા લાગી અને મહારાજ રંગની પિચકારી ભરી ભરીને સૌને રંગતા હતા. તે સમયે બોટાદની બજારના વેપારીઓ, નાગરિકો આ બધાને આ દિવ્ય રંગોત્સવનો લાભ મળ્યો. મહારાજે બજારના વેપારીઓ અને નાગરિકોને પણ રંગ્યા. આખું બોટાદ શહેરનું બજાર રંગાઈ ગયું
ગુલાલ અને રંગનો કિચ્ચર જામ્યો. શ્રીજી મહારાજ આખા જ બજારમાં સંઘ સાથે ફર્યા અને રંગોત્સવ કર્યો. પછી પાછા વડે પધાર્યા, જ્યાં મહારાજને બેસવા માટે ઊંચો મંચ બાંધ્યો હતો. મહારાજના તમામ વસ્ત્ર રંગથી ભીના થઈ ગયા હતા અને આવા ભીના વસ્ત્રે જ મહારાજે ત્યાં આગળ કથા કરી. તે કથા પૂર્ણ થતાં દાહા ખાચર ઊભા થયા અને મહારાજને કહ્યું કે મહારાજ, આપે આખા બોટાદ નગરને લાભ આપ્યો, પરંતુ આપે મારા દરબારગઢમાં તો રંગોત્સવ કર્યો જ નથી. મહારાજ તેમની ઈચ્છા પૂર્ણ કરવા તેમના દરબારમાં પધાર્યા અને ત્યાં આગળ રંગોત્સવ કર્યો અને આખો દરબારગઢ રંગથી લાલ લાલ કરી નાખ્યો. ત્યાર પછી મહારાજ નાવા પધાર્યા અને પાછા દરબારમાં પધાર્યા. આવો અદ્ભુત રંગોત્સવ તે સમયે બોટાદમાં થયો હતો. આષાઢી સંવત 1876નો ફુરદર ઉત્સવ શ્રીજી મહારાજે ગઢપુરમાં કર્યો હતો. ગયા વર્ષે જેવી રીતે બોટાદમાં ઉત્સવ થયો હતો તેવી જ રીતે આ વખતે ગઢપુરના રાજ દરબારથી ગઢપુરના બજારમાં ઉત્સવ કરવામાં આવ્યો. શ્રીહરિ ગુલાલ છાંટતા છાંટતા રાજ બજારમાં થઈને જીવા ખાચરના દરબારમાં પધાર્યા. ત્યાર પછી જીવા ખાચરે અહીંયા ફુરદર ઉત્સવ કરવા માટે મહારાજને વિનંતી કરી અને આ માટે શ્રીજી મહારાજે ફુરદર ઉત્સવ જીવા ખાચરના દરબારમાં કર્યો. મહારાજે સંતો અને હરિભક્તોને ફરીથી ત્યાં રંગ્યા અને જીવા ખાચરનું ઓસરી, ભવન અને ચોક બધું રંગમય થઈ ગયું. ત્યાર પછી મહારાજ સંતો હરિભક્તોને રહીને ઉન્મત્ત ગંગામાં સ્નાન કરવા પધાર્યા, જ્યાં મહારાજે સૌને ખૂબ સુખ આપ્યું. આખું જ પાણી રંગમય બની ગયું. ત્યાર પછી મહારાજે ચોખ્ખા જળથી સ્નાન કર્યું અને જરિયાની જામો અને જરિયાની પાક પહેરીને તેઓ પાછા દાદા ખાચરના દરબારમાં પધાર્યા. પંચાળના જીનાભાઈએ પોતાને ત્યાં શ્રીજી મહારાજ ફુરદર ઉત્સવ કરે તેવી ઈચ્છા વ્યક્ત કરી અને આ માટે આષાઢી સંવત 1877નો ફુરદર ઉત્સવ શ્રીજી મહારાજે પંચાળામાં કરવાનું નક્કી કર્યું. જીનાભાઈએ માંગરોળથી ગાડા ભરીને ગુલાલ મંગાવ્યો હતો. આ ઉપરાંત પંચાળામાં કેસુડાના ફૂલો ખૂબ થતા હતા, તે માટે તે ફૂલો પણ તૈયાર કરીને રાખ્યા. નિષ્કુળાનંદ સ્વામી અને આધારાનંદ સ્વામીએ વાંસમાંથી પિચકારીઓ બનાવી. અહીંયા શ્રીજી મહારાજ 1 મહિના સુધી રહ્યા હતા અને આ ફુરદર ઉત્સવમાં દેશ વિદેશથી ઘણા બધા હરિભક્તો આવ્યા હતા, જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના હરિભક્તોનો સમાવેશ થતો હતો. એક સમયે સભા ભરાઈને બેઠી હતી. તે સમયે દુવા ભરાઈના હરિભક્ત કાશીરામ જમાદાર મહારાજ પાસે આવ્યા. તેમને મહારાજે સામેથી પૂછ્યું કે તમારે પૂજા કરવી છે? આ સાંભળીને કાશીરામભાઈ રાજી થઈ ગયા અને તેમને મહારાજની પૂજા કરી. ત્યાર પછી પોતે એક પેટી લઈને આવ્યા હતા, તે ખોલી. આ જોતાં મહારાજે પૂછ્યું કે કાશીરામ, આ પેટીમાં શું ભર્યું છે? ત્યારે કાશીરામે હાથ જોડીને કહ્યું કે પ્રભુ, આપના માટે અમારા દેશનો શણગાર લાવ્યો છું. ત્યાર પછી તેમને મહારાજ માટે જે પોશાક તૈયાર કરાવ્યો હતો તે ધરાવ્યો. પછી મહારાજને ભેટમાં સોનેરી મૂઠવાળી કટાર બાંધી, હાથમાં ધનુષ્ય આપ્યું અને વાંસામાં તીરનો ભાથો બાંધ્યો. આવા નવીન પરદેશી પોશાકમાં શ્રીજી મહારાજ શોભી રહ્યા હતા. પછી તેમને મહારાજના મસ્તક ઉપર લાલ સોરંગી પાગ પહેરાવી, પાગ ઉપર સાચા નંગજડિત કડગી ગોઠવી, બંને હાથમાં ફૂલના ગજરા આપ્યા. આવા અદ્ભુત દર્શન તે સમયે ત્યાં હાજર રહેલા તમામ હરિભક્તોને થયા. આ વર્ષે જ શ્રીજી મહારાજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં તિલક કરવાની શરૂઆત કરી હતી. તેમને પોતાનું તિલક પોતાના ધામ એવા ગુણાતીતાનંદ સ્વામીને કરીને બતાવ્યું હતું અને કહ્યું હતું કે આ અમારા તિલક છે. શ્રીજી મહારાજે પંચાળામાં રંગોત્સવ ધામધૂમથી કર્યો હતો. સંતોને રંગ્યા હતા, તેમજ મહારાજને પણ સંતો હરિભક્તોએ રંગ્યા હતા. આવો અદ્ભુત ફુરદર ઉત્સવ તે સમયે પંચાળામાં થયો હતો. આષાઢી સંવત 1878નો ફુરદર ઉત્સવ શ્રીજી મહારાજે ગઢપુરમાં કર્યો હતો, જ્યાં સંતો ભક્તોને રંગે રમાડીને રંગમાં રસબસ કીધા હતા. ત્યાર પછી મહારાજ સંતો ભક્તોને લઈને ઉન્મત્ત ગંગામાં સ્નાન કરવા પધાર્યા અને ત્યાર પછી વસ્ત્ર ધારણ કરીને મહારાજ જીવા ખાચરના દરબારમાં પધાર્યા, જ્યાં જીવા ખાચર અને તેમના પુત્રે મહારાજનું પૂજન કર્યું અને મહારાજને હાર પહેરાવ્યા. અને પછી મહારાજ દાદા ખાચરના દરબારમાં પધાર્યા હતા.
આષાઢી સંવત 1879નો ફૂલદર ઉત્સવ શ્રીજી મહારાજે પંચારામાં કર્યો હતો, જેમાં જીનાભાઈએ માંગરોળથી અબીલ, ગુલાલ, કંકુ અને કેસરના ગાડા મંગાવ્યા હતા, તેમજ ઘણી બધી પિચકારી બનાવડાવી હતી. ફાગણ સુદ પૂનમના દિવસે શ્રીજી મહારાજે નરનારાયણ દેવનું પૂજન કર્યું અને સાંજે પંચારામાં મહારાસનું આયોજન કર્યું. ત્યાર પછી બીજા દિવસે જ્યાં રંગના હોજ બનાવવામાં આવ્યા હતા ત્યાં સંતો હરિભક્તો જવા લાગ્યા. શ્રીજી મહારાજ પણ સફેદ વસ્ત્ર ધારણ કરીને ત્યાં જવા લાગ્યા અને પોતાની સાથેના પાર્ષદોને બોલાવીને કહ્યું કે તમે ગુલાળના ટોપલા લઈ આવો. ત્યાર પછી પાર્ષદો ટોપલા લઈને મહારાજ પાસે આવ્યા અને તે ગુલાલ શ્રીજી મહારાજે સંતો હરિભક્તો ઉપર ઉડાડ્યો, તેમજ સુવર્ણની પિચકારીથી સૌ પર રંગ છાંટ્યો. આવી રીતે રંગોત્સવની શરૂઆત થઈ. પછી શ્રીજી મહારાજે કહ્યું કે હવે 2 સંતોના ભાગ કરો, એક બાજુ બ્રહ્માનંદ સ્વામીનું મંડળ અને બીજી બાજુ નિત્યાનંદ સ્વામીનું મંડળ, એમ સામ સામે રંગે રહો. આમ રમતા રમતા હોજમાં જે પાણી હતું તે પૂરું થઈ ગયું. ત્યાર પછી સંતો ઘણા લાંબા સમય સુધી રંગ રમ્યા. અને પછી મહારાજે સૌને સાંભળી નદીમાં સ્નાન કરવા કહ્યું. બધાના શરીર અને કપડાં રંગથી રંગાઈ ગયા હતા. ત્યાર પછી મહારાજ સાંભળી નદીમાં સ્નાન કરવા પધાર્યા. આવી અદ્ભુત લીલા તે સમયે શ્રીજી મહારાજે પંચારામાં કરી હતી. સંવત 1880નો ફૂલદર ઉત્સવ શ્રીજી મહારાજે સુંદરયાનામાં કર્યો, જેનું આયોજન તેના હરિભક્ત વનાસાએ કર્યું હતું. મહારાજે વનાસાને કહ્યું હતું કે ગામમાં બહુ ભીડ થશે, માટે ગામની બહાર જે વિશાળ જગ્યા છે ત્યાં આગળ રંગોત્સવ કરીશું, તે માટે એક મંચ બંધાવજો. પછી શ્રીજી મહારાજે વનાસાને પૂછ્યું કે કેટલો ગુલાલ મંગાવ્યો છે, ત્યારે વનાસાએ કહ્યું કે 7 મણ ગુલાલ મંગાવ્યો છે. આ સાંભળીને મહારાજ રાજી થયા. ઉત્સવના દિવસે શ્રીજી મહારાજ પોતાના ઉતારાની બહાર નીકળ્યા અને રંગોત્સવની શરૂઆત થઈ. શ્રીજી મહારાજે હરિભક્તો ઉપર ગુલાલ નાખ્યો અને મહારાજ ઉપર હરિભક્તોએ ગુલાલ નાખ્યો અને નાનકડા ગામની શેરીમાં રંગની ધૂમ મચી ગઈ. એટલે મહારાજે કહ્યું કે આપને જે બહારની જગ્યા નક્કી કરી છે ત્યાં જઈને રંગોત્સવ કરીએ. પછી શ્રીજી મહારાજ મંચ ઉપર બિરાજ્યા અને ગુલાળના ટોપલા મંગાવ્યા અને પોતે રંગોત્સવની શરૂઆત કરી. સંતો હરિભક્તો ઉપર મહારાજ ગુલાલ છાંટવા લાગ્યા અને સંતો પણ સામ સામે ભાગ પાડીને રંગોત્સવ કરવા લાગ્યા. બપોર સુધી આ મેદાનમાં રંગોત્સવની ધૂમ મચી. મહારાજનું મુખારવિંદ લાડ થઈ ગયું હતું, તેમજ વસ્ત્રો પણ રંગાઈ ગયા હતા. મહારાજ 2 પાર્ષદોનો ટેકો લઈને ઉતારે પધાર્યા. ત્યાર પછી પોતાના ઉતારાના આંગણામાં બેસીને શ્રીજી મહારાજે સ્નાન કર્યું અને બ્રહ્મચારીએ થાળ તૈયાર કર્યો, માટે મહારાજ જમવા પધાર્યા. આવો અદ્ભુત ઉત્સવ તે સમયે શ્રીજી મહારાજે સુંદરયાનામાં કર્યો હતો. શ્રીજી મહારાજે અમદાવાદમાં નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી. ત્યાર પછી આષાઢી સંવત 1881નો ઉત્સવ અમદાવાદના હરિભક્તોએ મહારાજને અમદાવાદમાં કરવા માટે વિનંતી કરી. શ્રીજી મહારાજે નરનારાયણ દેવનું વિધિએ સહિત પૂજન કર્યું. પછી મંદિરની સામે આવેલા વિશાળ પ્રાંગણમાં શ્રીજી મહારાજ પાટ ઉપર બિરાજમાન થયા. સંતો હોળીના પદો ગાવા લાગ્યા. આચારાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પિચકારી હાથમાં આપી અને મહારાજે રંગ રમવાની શરૂઆત કરી. પછી પિચકારી વડે સંતો હરિભક્તો પર રંગ છાંટવા લાગ્યા. સંતો પણ ખૂબ રંગે રમ્યા. મંદિરનું આ પ્રાંગણ કેસરિયા રંગથી રંગાઈ ગયું. પછી હરિભક્તો ગુલાળના ટોપલા લાવ્યા અને મહારાજ સમક્ષ મૂક્યા. ત્યાર પછી મહારાજ તે ગુલાળ પણ ઉડાડવા લાગ્યા. સંતો અને હરિભક્તો આ ગુલાળથી રંગાઈ ગયા. પછી મહારાજ મંદિરમાં પધાર્યા, જ્યાં ઘુંબટ નીચે જે હરિભક્તો બેઠા હતા તેમને પણ મહારાજે રંગથી રંગ્યા. ત્યાર પછી મહારાજ સંતો અને હરિભક્તો સાબરમતીમાં સ્નાન કરવા ઉત્સવ કરતાં કરતાં પધાર્યા. આ શોભાયાત્રા ખૂબ લાંબી થઈ ગઈ હતી. શહેરની બહાર નીકળ્યા ત્યારે 1 ગાંવ જેટલા હરિભક્તો અને સંતોની કતાર હતી. મહારાજ ચાલતા ચાલતા સાબરમતીના કિનારે આવ્યા અને અહીંયા સ્નાન કરવા પધાર્યા. સંતો હરિભક્તોએ પણ મહારાજની સાથે નદીમાં સ્નાન કર્યું. મહારાજે સૌને અલૌકિક સુખ આપ્યું. શ્રીજી મહારાજ સંતો અને હરિભક્તોના સ્નાનથી સાબરમતીનું જળ લાલ બની ગયું. પછી મહારાજે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા અને ત્યાં આગળ જે કિનારા ઉપર ખાલી જગ્યા હતી ત્યાં આગળ સંતો હરિભક્તોએ મહારાજની પૂજન વિધિ કરી અને મહારાજ ત્યાંથી મોઢેરા જવા વિદાય થયા.
આવો અદ્ભુત ફૂલદર ઉત્સવ તે સમયે શ્રીજી મહારાજે અમદાવાદમાં કર્યો હતો. આષાઢી સંવત 1882માં શ્રીજી મહારાજ વડતાલમાં બિરાજમાન હતા. તે સમયે મચ્છિયાઓના હરિભક્ત બાપુભાઈ શ્રીજી મહારાજના દર્શને આવ્યા અને તેમને મહારાજને કહ્યું, આ વખતે ફૂલદર ઉત્સવ મચ્છિયાઓમાં કરો એવી અમારા સૌની ઈચ્છા છે. ત્યારે મહારાજે તેમનો ભાવ જોઈને કહ્યું કે આ વખતે અમે ફૂલદર ઉત્સવ મચ્છિયાઓમાં કરીશું. ત્યાર પછી અમદાવાદના હરિભક્તો શ્રીજી મહારાજ પાસે આવ્યા. તેમને મહારાજને કહ્યું કે મહારાજ, અમને અમદાવાદવાસીઓને ઉત્સવનો લાભ ખૂબ ઓછો મળે છે, તો આ વખતે ફૂલદર ઉત્સવ તમે અમદાવાદમાં કરો તો સારું. ત્યારે મહારાજે વિચાર્યું કે જો મચ્છિયાઓ નહીં જઈએ તો ફૈબાને ખોટું લાગશે, વળી અમદાવાદના હરિભક્તોનો ભાવ પૂરો કરવો પણ જરૂરી છે. આમ વિચારીને મહારાજે અમદાવાદના હરિભક્તોને કહ્યું કે અમે તમારા ત્યાં ફૂલદર ઉત્સવ કરવા પધારીશું. ત્યાર પછી મહારાજ વડતાલથી નીકળ્યા અને ડભાન પધાર્યા. અહીંયાથી મહારાજે 2 સ્વરૂપ ધારણ કર્યા. એક સ્વરૂપે તેઓ મચ્છિયાઓ ફૂલદર ઉત્સવ કરવા પધાર્યા, જ્યારે બીજા સ્વરૂપે મહારાજ શ્રીનગર એટલે કે અમદાવાદમાં પધાર્યા. શ્રીજી મહારાજ અમદાવાદમાં પધાર્યા પછી નરનારાયણ દેવના દર્શન કર્યા અને મંદિરના દરવાજાની ઉપર જે મેળો છે ત્યાં મહારાજે ઉતારો કર્યો. ફૂલદોરના દિવસે હરિભક્તો શ્રીજી મહારાજ માટે ઘણી બધી પૂજન સામગ્રીઓ લાવ્યા હતા, તે મહારાજે સ્વીકારી. પછી મહારાજે નરનારાયણ દેવની પૂજા કરી અને મંદિરમાં જે ચોક હતો ત્યાં આવીને બિરાજ્યા અને રંગોત્સવની શરૂઆત કરી. સંતો અને હરિભક્તો સામસામે રંગથી રમવા લાગ્યા અને મહારાજ પણ પિચકારી વડે સૌને રંગવા લાગ્યા. આવો અદ્ભુત ફૂલદર ઉત્સવ તે સમયે અમદાવાદમાં થયો. પછી મહારાજ સાબરમતીમાં સ્નાન કરવા પધાર્યા. શહેરના બધા જ બજારમાંથી શ્રીજી મહારાજની સવારી નીકળી, જેનો શહેરના બધા જ ભક્તોએ લાભ લીધો. ત્યાર પછી મહારાજ સાબરમતીમાં સ્નાન કરીને પાછા મંદિરે પધાર્યા. જ્યારે બીજી તરફ મચ્છિયાઓમાં પણ શ્રીજી મહારાજે ઉત્સવ કરીને મચ્છિયાઓના હરિભક્તોને ખૂબ સુખ આપ્યું. આમ આ ઉત્સવ તે વર્ષે શ્રીજી મહારાજે એકસાથે 2 સ્નાનમાં એટલે કે મચ્છિયાઓ અને અમદાવાદમાં કર્યો હતો. ગઢપુરમાં દાદા ખાચરના મામા રહેતા હતા. તેમણે શ્રીજી મહારાજને આષાઢી સંવત 1883નો ઉત્સવ પોતાના દરબારમાં કરવા માટે વિનંતી કરી. આ માટે શ્રીજી મહારાજ સંતો અને હરિભક્તોને લઈને તેમના દરબારમાં આવ્યા અને મહારાજે પિચકારી વડે સંતો હરિભક્તો પર રંગ નાખીને ઉત્સવની શરૂઆત કરી. સંતો અને હરિભક્તો સામસામે રંગોત્સવ કરવા લાગ્યા. તે સમયે નારણજીભાઈ નામના હરિભક્ત માથા ઉપર રંગનો ઘડો લઈને ઊભા હતા. બ્રહ્માનંદ સ્વામીએ આ રંગનો ઘડો તેમના માથા ઉપરથી લઈને મહારાજ ઉપર ઢોળી દીધો અને મહારાજ આ જોઈને લીમડા ઉપર ચડવા દોડ્યા. ત્યારે સંતો હરિભક્તોએ તેમને પકડી રાખ્યા. પછી ગોપાળજી મામાએ પણ મહારાજ ઉપર રંગ નાખ્યો. આવો અદ્ભુત રંગોત્સવ તે સમયે શ્રીજી મહારાજે ગઢપુરમાં કર્યો હતો. ત્યાર પછી મહારાજ સંતો હરિભક્તોને લઈને ઉન્મત્ત ગંગામાં સ્નાન કરવા પધાર્યા, જ્યાં મહારાજે સંતો હરિભક્તો સાથે સ્નાન લીલા કરી. સંવત 1884નો ફૂલદર ઉત્સવ શ્રીજી મહારાજે ગઢપુરમાં કર્યો હતો, જ્યાં સંતો હરિભક્તોને તેમને રંગથી રંગ્યા હતા અને પછી ગેલામાં સ્નાન કરીને સુખ આપ્યું હતું. સંવત 1885નો ફૂલદર ઉત્સવ શ્રીજી મહારાજે વડતાલમાં કરવાનું નક્કી કર્યું. જ્યાં જ્ઞાન ભાગ છે ત્યાં મહારાજે રંગ ભરવા માટે પાક્કા હોજ બનાવી દીધા, જેથી રંગને માટે તપેલા, કુંડીઓ જેવા વાસણોની વ્યવસ્થા ન કરવી પડે. જે દિવસે રંગોત્સવ હતો, સૌ સંતો હરિભક્તો સાથે મહારાજ રંગે રમ્યા. પછી મહારાજ મંદિરમાં પધાર્યા. અહીંયા લક્ષ્મીનારાયણ દેવની મહારાજે આરતી ઉતારી અને મંદિરમાં જે હરિભક્તો હતા તેમને મહારાજે રંગે રમાડ્યા. આવો અદ્ભુત ઉત્સવ તે સમયે શ્રીજી મહારાજે વડતાલમાં કર્યો હતો. આષાઢી સંવત 1886નો ફૂલદર ઉત્સવ શ્રીજી મહારાજે ગઢપુરમાં કર્યો. તે સમયે મહારાજે સૌ સંતો હરિભક્તોને રંગે રમાડ્યા અને અંતમાં તેઓ બોલ્યા કે આ છેલ્લો ઉત્સવ છે. આમ શ્રીજી મહારાજ પોતાના સંતો ભક્તોના કોડ પૂરા કરવા માટે આવા ઉત્સવો કરતા અને સૌને સુખ આપતા, જેની સ્મૃતિ આપણે 3D એનિમેશનના માધ્યમથી કરી. આજનો વિડીયો આપને કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. તેમજ આ વિડીયોને લાઇક અને શેર કરશો. તેમજ કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ના ભૂલશો. આ ઉપરાંત આપે ક્યાં આગળ ફૂલદર ઉત્સવનો લાભ લીધો હતો તે પણ અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. આવા જ વિડીયોને માણવા માટે પ્રમુખ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જય સ્વામિનારાયણ.